નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 9 એપ્રિલ 2024। જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। સ્વર્ગસ્થ મહેશ સોલંકીની સ્મૃતિમાં ભુજમાં સ્વરાંજલિ કાર્યક્રમ યોજાયો। 6 પ્રતિભાઓનું સન્માન કરાયું। કચ્છના જાણીતા કવિ અને લેખક સ્વર્ગસ્થ મહેશભાઈ સોલંકીની સ્મૃતિમાં યોજાયેલા તૃતીય સ્વરાંજલિ કાર્યક્રમમાં બેનામ ટહુકાથી ગુજરાતી સુગમ સંગીત ભુજના ટાઉન હોલમાં ગુંજી ઉઠ્યું હતું। ગુજરાતી કચ્છી સાહિત્ય તેમજ સુગમ સંગીત અને ગાયન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન માટે 6 લોકોને સ્મૃતિ સન્માન પણ એનાયત કરાયું હતું। ત્રીજા સ્વરાંજલિ કાર્યક્રમ પ્રસંગે કુલપતિ ડોક્ટર મોહનભાઈ પટેલ, હિંમતસિંહ વસણ, દીપકભાઈ માકડ, અંગદાન જાગૃતિના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ, શંકરભાઈ સચદે, ટ્રસ્ટના પ્રમુખ વિનોદભાઈ સોલંકી વગેરેની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરાયું હતું। રામકૃષ્ણ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મનોજભાઈ સોલંકીએ કહ્યું કે સાહિત્ય જગત અને ખાસ કરીને ગુજરાતી સુગમ સંગીતને પુનઃ લોકોમાં પ્રિય બનાવવાના ઉદ્દેશથી સ્વર્ગસ્થ બેનામની સ્મૃતિમાં આ કાર્યક્રમ યોજાય છે। તેમણે સૌને આવકારીને બેનામનો પરિચય અને આ કાર્યક્રમમાં પર્યાવરણ થીમ વિશે માહિતી આપી હતી। કાર્યક્રમ દરમિયાન ત્રીજા વર્ષે બેનામ સાહિત્ય સ્મૃતિ સન્માન પણ એનાયત કરાયા હતા। સ્વર્ગસ્થ કવિ તેજને કચ્છી સાહિત્ય માટે મરણોત્તર, માવજી મહેશ્વરીને ગુજરાતી પદ્ય માટે, સ્વર્ગસ્થ વંચિત કુકમાવાલાને મરણોત્તર, સાહિત્ય ક્ષેત્રે વિશેષ પ્રદાન માટે રજની પટેલને, સુગમ સંગીત નિયોજન માટે નિરંજન અંતાણીને અને સુગમ ગાયન માટે નિશાબેન ઉપાધ્યાય કાપડિયાને અપાયું હતું, જેમાં તેઓને ગોબર મોમેન્ટો આપવામાં આવ્યો હતો। કાર્યક્રમનું સંચાલન જયેશભાઈ રાવલે સંભાળ્યું હતું। તમે ટહુકો વાંસવનનો એ શીર્ષક તળે સ્વરાંજલિનો પ્રારંભ જાણીતા સ્વરકાર અનિલભાઈ વોરાના માર્ગદર્શનમાં થયો હતો। સંચાલન ઉષ્માબેન શુક્લ અને કાજલબેન ઠક્કરે સંભાળ્યું હતું। સ્વર્ગસ્થ મહેશભાઈના પત્ની જ્યોતિબેન સોલંકી, સપ્તરંગના ઝવેરીલાલ સોનીજી, સોલંકી પરિવારના જયદીપભાઈ સોલંકી, મોહિતભાઈ સોલંકી, જયમિતભાઈ સોલંકીએ સૌને આવકાર આપ્યો હતો। દીપકભાઈ રાઠોડે આભાર વ્યક્ત કર્યો હતો। કેતન ચૌહાણના માર્ગદર્શનમાં રામકૃષ્ણ ટ્રસ્ટના સભ્યોએ સફળતા માટે જહેમત ઉઠાવી હતી। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928। ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।